सरकार होश में आओ, होश में आओ, होश में आओ, गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ। आरोग्य मंत्री ने तपास करो, तपास करो, तपास करो, सीबीआई ने तपास सौंपो, तपास सौंपो, तपास सौंपो। આખા ગુજરાતમાં બહુ ચર્ચિત અને અનેક લોકોના જીવ પરખી જનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને તે સિવાય પણ બીજી ઘણી હોસ્પિટલોએ પૈસા કમાવાની લાલચમાં પીએમજય યોજનાનો દુરુપયોગ કરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. પણ આ સમગ્ર હોસ્પિટલ કાંડમાં વિપક્ષે ભાજપ પર નિશાનો સાધ્યો છે અને વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. તેના પર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનો પર્દાફાશ થયા પછી રાજ્યમાંથી એક પછી એક નવી હોસ્પિટલના નામ સામે આવ્યા હતા, જેને દર્દીને બીમારીનું ખોટું બહાનું બતાવી સર્જરી કરી અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. પણ આ સમગ્ર કૌભાંડમાં જે કોઈ પણ પૈસા હોસ્પિટલ પડાવતી હતી તેનો ભાગ કમલમ અને ભાજપના અગ્રણી નેતાઓને જાય છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે અને વિધાનસભાની બહાર અનોખી રીતે વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. તો ચાલો પહેલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોઈ લઈએ. બ્લોકેજ છે, બધું બ્લોકેજ છે. ઓપરેશન કરવું પડે તમારું. એટલે બોટલ લો, તમે તમારા સગાને બોલાવી લો. તમારું સગા ક્યાં છે? કમિશન હૃદયના સર્જરીમાં છે, ભલે પગમાં દુખતું હોય. સાહેબ આવું થોડુંક ચાલે. કમિશન તમે એમને મારી નાખશો. સાહેબ તમે એમને મારી નાખશો. બ્લોકેજ છે બધી. 10% કમિશન હાર્ટની સર્જરીમાં છે, પગમાં ભલે દુખાતું હોય. અરે સાહેબ પેલા પગનું ઓપરેશન કર્યો. ઓપરેશન. અરે આ પેશન્ટ તો ગુજરી ગયો. મારી નાખ્યો. મારી નાખ્યો. મારા સગાવાલાને મારી નાખ્યો. અરે મારી નાખ્યો છે ડોક્ટર. તમે ચિંતા ના કરો. અરે પોલીસને બોલાવો, પોલીસને. પોલીસ તો અમારા ખિસ્સામાં છે. હાજી હાજી સાહેબ, જી પેલો ડોક્ટર ગુજરી ગયો. હા, પગમાં દુખાવો હતો, પણ આપણી સૂચના હતી ને તમારી. શું કરીશું? કમલમમાં બી વાત થઈ હતી, તમારી સૂચના હતી કે આટલું ઓપરેશન કરો. કમિશન તો એમાં નક્કી થયેલું ને. અરે ભલે પગમાં દુખાવો તો અમારી જોડે વાત તો કરી હતી. 10% કમિશન હાર્ટમાં છે, ગુજરી ગયો દર્દી. વાસુ કે ડબલ કમિશન કમલમમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી 31 કરોડમાંથી 310 કરોડ જેવી રકમ પહોંચી ગઈ. હવે કેટલાનો ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછી રહ્યું છે. આ બધા મીડિયાના મિત્રો સાહેબ જ બેઠા છે. જી ગુજરી ગયા. પ્રભુ મારી નાખ્યો. આ બધા કમિશનમાં આ સરકારે હત્યા કરી છે. એમને ઘરવાળા જાણ કરી દીધા. તમે સગા છો ને? હું એમને સગો છું. લાયા હતા ત્યારે જ એવું હતું. અરે એમનો પગનો તકલીફ હતી. તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે. તમે ડોક્ટર છો કે શું છો? તમે લાયા ત્યારે આ હોસ્પિટલ તમે આ માટે ચલાવો છો? અને ઓલો એજન્ટ છે, એજન્ટ જે લઈને આવ્યો હતો, એ ભાઈ લઈને આવ્યો હતો કે પગનું ઓપરેશન કરવા માટે. તમે શાંતિ રાખો. તમે ડોક્ટર છો? અરે પણ અમારો દર્દી છે, આજે એનું મૃત્યુ થઈ ગયું છે. તમને લોકોને કઈ શરમ જેવું છે કે નહીં? गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ, गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ। आरोग्य मंत्री ने तपास करो, तपास करो, तपास करो, सीबीआई ने तपास सौंपो. तपास सौंपो, तपास सौंपो। તમે જોયું કે કેવી રીતે કોંગ્રેસના નેતાઓએ ડોક્ટરનો વેશ ધારણ કરી જણાવ્યું છે કે
કેવી રીતે હોસ્પિટલ સરકાર સાથે મળીને લોકોને છેતરી પૈસા પડાવવાના બહાને મોતને ઘાટ ઉતારે છે. પણ બીજી બાજુ પ્રશ્ન તો એ ઊભો થાય છે કે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને બને થોડો સમય વીતી ગયો છે. કોંગ્રેસ કેમ રહીને વિરોધ કરી રહી છે? આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.